એટલે આપણે જે શિવ અને શંકરને એક કહી દીધા છે, તો દેખીતો જ તફાવત આપણને દેખાય છે કે શિવને આપણે નિરાકાર લિંગાકાર સ્વરૂપે બતાવીએ છીએ અને શંકરને તો આપણે આકારી સ્વરૂપમાં બતાવીએ છીએ. હા, શિવનો અર્થ જ છે કલ્યાણકારી. પરંતુ શિવ અને શંકર એ કેમ કેમ કે છે? શંકરને આપણે હંમેશા તપસ્વી રૂપમાં બતાવીએ છીએ અને એની આગળ શિવલિંગ હોય છે, અને એટલા માટે બંનેને આપણે એક જ કરી નાખ્યા. વાસ્તવમાં એ એમની તપસ્યામાં અંતર ધ્યાન છે, મનથી મગ્ન છે, ન કે એ એના સ્વરૂપ છે. અને એટલા માટે ભક્તિનો ઇતિહાસ જો તમે જુઓ તો આદિ ભક્તિ એક નિરાકાર શિવની જ થતી હતી, પણ જેમ જેમ મનુષ્ય બોડી કોન્શિયસ બનતો ગયો તો એનું મન નિરાકાર જ્યોતિમાં લાગી ન શક્યું. સૌથી પ્રથમ પરમાત્મા જે 3 દિવ્ય કર્તવ્ય કરાવે છે એના સાકાર રૂપ તરીકે બ્રહ્મા, વિષ્ણુ અને શંકર એને આપણે બતાવ્યા.